સંધ્યા, તું અહીંયા બેઠી છે? મારે લેટ થાય છે ઓફિસ જવાનું. તે નાસ્તો નથી બનાવ્યો હજી. તો જતા રહો. કોણ કે છે કે અહીંયા આવીને મને વાત કરો મારી સાથે? જતા રહો એટલે હું જતો પણ મેં કીધું કે તું ક્યાં છે? તને ગોતવા માટે ફરીથી પાછો રૂમમાં આપ્યો તો તું તો અહીંયા આરામથી બેઠી છે. તો શું કરું, નાચું? નાચવાની ક્યાં વાત છે? મેં તને ખાલી એટલું કીધું કે મારે નાસ્તો તું તૈયાર રાખે તો હું નાસ્તો કરીને ફટાફટ નીકળું કે નહીં. મને ખબર છે કે તમારે જોબ પર તો કલાક લેટ જવાનું હોય, પણ મારે ના ચાલે. મારે સમયસર ત્યાં પહોંચવું પડે. વાવ, આ નાસ્તો ક્યારેક તમે તૈયાર કરી અને મને આપો તો કઈ વાંધો છે? નાસ્તો હું બનાવું? હું કેમ કેમ તમે ના બનાવી શકો? કેમ? હું તારો પતિ છું. વાવ, હા તો મને ખબર જ નહોતી, આજે ખબર પડી. પણ એ તમારો પ્રોબ્લેમ છે કે તમે મારા પતિ છો, એમાં હું કંઈ જ ન કરી શકું. જો ઘરના કામ તારે જ કરવાના હોય, હું માનું છું કે તું અમુક વસ્તુઓ મને ચીંધી શકે ને હું તારી મદદ કરાવી શકું, પણ એનો મતલબ એ નથી તારું કામ તો તારે જ કરવું પડે ને. પત્ની કોને કહેવાય? ઘરના કામ બધા તારે જ કરવા પડે. કોણે કહ્યું? ક્યાં લખી દીધું છે કે પત્નીએ બધા ઘરના કામ કરવાના? એમ હું શું કામ કરું? આ તમારું કામ છે. તમને ભૂખ લાગી છે, જાતે નાસ્તો બનાવી લો, ખાઈ લો ને જતા રહો. સિમ્પલ છે. આટલું સિમ્પલ લોજિકલી વસ્તુ તમને કેમ સમજતા નથી આવતી? કેવી રીતના તું આવું બોલી શકે? તું આ નોકરી શું કરે છે એટલે હવે આવું બધું સંભળાવે જ મને? આવું બધું કહે જ મને તું? હા, જરાક તો વિચાર કર. માનું છું કે તમે નોકરી કરો છો અને ઘરને મદદ કરો છો, પણ એનો મતલબ એ નથી કે તમે મારી સાથે આવી રીતના વાત કરો. એક મિનિટ, નોકરી કરે છે એટલે એ મારું પેશન છે ને હું કરું છું, બરાબર? અને તમારા કરતાં તો ક્યાંય સારી કરું છું, તમારા કરતાં સારી એવી પોસ્ટ પર કરું છું. સો મારા વર્કને રિસ્પેક્ટ કરો અને મને પણ. જો હું માનું છું કે બહુ સારી વાત છે, પણ ઘરના કામ કરવા, ઘરની જવાબદારી ઉપાડવી એ પણ તારી એક જોબ જ છે. એ પણ તારું એક કામ છે, કર્તવ્ય નથી છે. થતું મારાથી. ઘરનું ને બહારનું બધું કામ મારાથી નથી થતું. સિમ્પલી મેં તમને લોકોને કહ્યું કે એક કામવાળી રખાવી દો, તમારે લોકોને નથી રાખવી તો હવે ભોગવો, બીજું શું હોય? સંધ્યા, તું મારી સાથે સવારમાં આવી બહેસ કરે ને મને જરાય પસંદ નથી. મને બી નથી ગમતું. એક તો આખો દિવસ મારે ઓફિસમાં કામ કરવાનું, વર્કલોડ એટલો ને તમે રોજ આવીને સવારમાં આવી કંઈક ને કંઈક ચીક લઈને ઊભા હોય. હું બધું લઈને ઊભો હોઉં ને, કારણ કે સમયસર મારી વસ્તુઓ મને ન મળે તો હું એક કહેવાનો જ છું ને. સીધી વાત છે. અને પત્નીને ન કહી પતિ તો કોને કહેવા જાય? બાજુવાળાને? હા, જાઓ. આઈ ડોન્ટ કેર. જાઓ. બીકોઝ મને કંઈ પણ જરૂર હોય તો હું તમને નથી કહેતી ને, જાતે ફૂલફિલ કરી લઉં છું ને. ખરેખર એટલો ગુસ્સો આવે છે ને મને કે મન થાય છે કે તને કહી દઉં કઈ. બાકી રાખ્યું છે કંઈ? બાય ધ વે, ગુસ્સો મને પણ આવે છે, પણ હું તમને કહી નથી શકતી. વાહ, હા, સારું કહેવાય. પત્ની પતિ ઉપર ગુસ્સો કરી શકે, પણ પતિ કરે તો પાછું અહીંયાથી પિયર જવાનું, ભાગી જવાનું, નીકળી જવાની વાત. નો વે. હું એ કેટેગરીમાં આવતી જ નથી, ખબર છે ને? હું ક્યાંય નહીં જાઉં, અહીંયા જ રહીશ. જેને જ્યાં જવું હોય ત્યાં જાય. શાંતિથી મારી વાત સમજવાની કોશિશ કર. માનું છું કે ઘરમાં તું છે ને જોબ કરે છે, બહુ સારું કામ કરે છે, નાની બહુ તરીકે તારી ફરજ જે અમુક આવે ને એ આપણે નિભાવવી પડે, કરવી પડે. ઘરમાં બધા જ કામ કરે છે ને, ભાભી નથી કરતા, મમ્મી નથી કરતા, બધા જ કરે છે ને, તો તારે તારું કામ તો કરવું જોઈએ ને. હું કોઈ કામવાળી નથી. હું ઘરનું કામ નહીં કરું. મારાથી વાસણ, કચરા, પોતા કંઈ પણ નહીં થાય. સો બીજી વાર મારી પાસેથી એવી કોઈ આશા રાખવી નહીં. સરસ. આ વાત ઉપર તો લાફો પડવો જોઈએ તને, પણ હું મારી ન શકું ને, કારણ કે તમે કાયદો જાણો છો, Yes. તમે ભણેલા છો, હોશિયાર છો. કાલ સવારે કદાચ તમે એક્શન પણ લઈ શકો ને તારા પતિ વિરુદ્ધ તારે કોઈ પણ કેસ કરવો હોય ને તો તું જરાક પણ વિચારે એમ નથી. આમ થઈ જાય. હા, એ મને ખબર છે. મને તારા સ્વભાવ ઉપરથી ખબર છે કે તું આટલું પણ વિચારીશ નહીં. જે માણસને વિચાર આવતો હોય, એના પતિની કંઈ પડી હોય ને તો એ આવું કરે છે ને. તમને વિચાર આવ્યો? તમને હમણાં એવો વિચાર આવી ગયો ને કે મને લાફો પડવો જોઈએ? તમને એ હદ સુધીનો વિચાર આવે છે તો મને આ હદ સુધીનો વિચાર શું કામ ના આવે? તો તું અહીંયા બેસવાની તારે કોઈ જરૂર નહોતી. તારે કોઈ કામ ન કરવું હોય ને તો વહેલા જતું રહેવાનું, ગમે ત્યાં. એટલે મારે રેસ્ટ જ નહીં કરવાનો? મારે બસ કામ જ કર્યા કરવાનું? બહાર નીકળું તો બહારનું કામ કરવાનું, ઘરે આવું તો મારે ઘરમાં 5 મિનિટ નહીં બેસવાનું. ઇન શોર્ટ યુ નો પ્રોબ્લેમ શું છે? હું છે ને ઘરમાં 5 મિનિટ શાંતિથી બેસું ને એ કોઈનાથી જોવાતું નથી. બસ બેસ, મજા આવે ત્યાં સુધી બેસ. બેસીશ જ. ધરાઈ જા, પછી જતી રહેજે તારે જ્યાં જવાનું હોય ત્યાં.
મૂકી દીધી હશે. ભાભી મારું બ્રેડ બટર બની ગયું. ભાખરી બનાવી છે. તે ક્યાં કહ્યું તું બ્રેડ બટરનું? તમને ખબર જ છે ને મને ભાખરી નથી ભાવતી, બ્રેડ બટર ભાવે છે, તો એ બનાવી દેવાય ને. હા, પણ થોડું કામ હતું એટલે વાર લાગી. એવું હોય તો જાતે બનાવી લે. હું કેમ હું જાતે બનાવી લઉં? રોજે નાસ્તો તમે જ બનાવો છો ને, તો હું શું કામ જાતે બનાવું? હા, તો બધું હું થોડી એકલી કરીશ કઈ. હું બીજા કામ કરું છું ને. સવારની મારા કબાટની ચાવી મુકાઈ ગઈ છે, એ નથી મળતી મને. ઓ કેટલું મોટું કામ છે. મારા જેઠાણીની કબાટની ચાવી ક્યાંક મુકાઈ ગઈ છે, બહુ મોટું કામ છે. ઇટ્સ વેરી સિરિયસ યુ નો. પણ તો પણ નાસ્તો તો બનાવવો પડશે ને. હા, તો બનાવ્યો છે ને. ભાખરી બનાવી છે, એ ખાઈ લે. અને જો એ ન ભાવે ને તો જાતે બનાવી લે. રોજ ઉઠીને નખરા કર્યા કરે છે. હા, કોઈ નખરા નથી, બરાબર? તમને ખબર જ છે કે મને ભાખરી નથી ભાવતી, તો પછી ભાખરી ના બનાવાય ને તો મારા હું માટે. શું કરું? બીજા બધાને ભાખરી ભાવે છે ને. જ્યારે હોય ત્યારે તારી ફરમાઈશ જ પૂરી કરતી રહેવાની મારે. હા, અને આમ પણ કઈ મારા માટે નોકરી નથી જતી તું. એક્સક્યુઝ મી, આ ઘરમાં છે ને માત્ર પુરુષો નથી કમાતા, હું પણ કમાઉં છું અને મારા લીધે પણ આ ઘર ચાલે છે. તો સો માઇન્ડ યોર લેંગ્વેજ. મને શીખવવાની જરૂર નથી. મને ખબર જ છે કે મારે ક્યાં કેટલું બોલવું જોઈએ. સવારે ઉઠીને નખરા ચાલુ કરે છે અને અમે પણ કઈ ઘરમાં બેસતા નથી. જેમ તું બહાર કમાવા જાય છે ને, અમે ઘરનું કામ કરીએ છીએ. શું કરી દો છો? શું ધાડ મારી દીધી તમે એવી મોટી બધી? તો તે શું ધાડ મારી એ કે ને? કહું છું ને, હું કમાવા જાઉં છું. તમે શું કર્યું? તમારે કામ શું હોય છે આખો દિવસ? બસ સવારમાં ઉઠવાનું, નાસ્તો બનાવવાનો, બપોરનું જમવાનું બનાવવાનું અને રાતનું જમવાનું બનાવવાનું, ધેટ્સ ઇટ. બાકી તો બધી જ સુવિધાઓ આપણા ઘરમાં છે. સુવિધાઓ છે એટલે મશીન પણ કે જાતે ન ચાલતા હોય. મશીનમાં કપડાં નાખવાથી ખાલી કપડાં ધોવાઈ ન જાય. સંધ્યા, તારું આ જે બિહેવિયર છે ને મને બિલકુલ નથી ગમતું. જ્યારે હોય ત્યારે એટલો એટીટ્યુડ બતાવે છે કે તારા જેવું કોઈ નથી. જો હું જ્યાં સુધી મર્યાદામાં છું ને તો બહુ સારું છે. બાકી બોલતા મને આવડે છે. એ તો મને ખબર જ છે. એક ધારું બાગ 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 કેટલું બોલો છો તમે. જો આ ઘરમાં રહેવું હોય ને તો મારા હાથ નીચે રહેવું પડશે. અચ્છા, હા, નહીતર તું શું કરીશ? જોઈ લેજો શું કરીશ નહીં. જોઈ લેજો. તારું ઘર નથી આ. લગ્ન કરીને આ ઘરમાં આવી છું એટલે તું મને ન કાઢી શકે. જ્યાં સુધી આ ઘરના બધા લોકોને ખબર છે કે કોણ કેવું છે, એટલે કઈ ઉપાધિ જેવું તો છે જ નહીં. બધા જાણે છે કે તું કેવી છે. કેવી છું મતલબ? તમારો કહેવાનો મતલબ શું છે? બસ આ જ કે બોલવાની કઈ ભાન તો છે નહીં. જેઠાણી શું, સાસુ શું, પતિ શું, કઈ ખબર જ નથી પડતી. ગમે એને ગમે એમ બોલી જ જાશ. બોલવાની ભાન તો તમને જ છે. હા, ક્યારના તમે મોઢામાં જે આવે એ બોલો છો, ત્યારે કંઈ નથી. હું તમારાથી નાની છું, એનો મતલબ એવો તો નથી કે તમે મને ગમે તે બોલશો. તો હું કઈ તારી નોકરાણી નથી કે જે કે એ કર્યા જ કરું. નથી બનાવી આપું બ્રેડ બટર. શું કામ નથી બનાવી આપવું? મારી બધા- મરજી. એમ નહીં, બધા માટે નાસ્તો બનાવો છો, તમારા માટે શું કામ નહીં બનાવો? કારણ કે બધા તારા જેવી અલગ ફરમાઈશ નથી કરતા. જે પડ્યું હોય ને એ ખાઈ લે છે. વાહ, એટલે આ ઘરનો નિયમ તો બહુ સારો છે. એક તો ગધેડાની જેમ કમાવ ને ઉલટાના ભૂખ્યા રહો. ઘરમાંથી તમને 2 ટાઈમનું જમવાનું ના મળે. તો બંધ કરી દે નોકરી. મારે તારા રૂપિયાની કોઈ જરૂર નથી અને આવક કોઈ મારા એક માટે નથી આવતી ઘરમાં. શું કામ બંધ કરું? હું નોકરી શું કામ બંધ કરું? તમારા માટે હું મારા કરિયરને શું કામ છોડું? હા, તો બસ તારા માટે હું શું કામ બધું કરતી ફરું? નહીં કરું તારું કામ. થશે એટલું કરી આપીશ, બાકી જાતે કરી લેવું. જો બ્રેડ બટર તો બનાવવું જ પડશે અને એ પણ આજે જ. એટલે ખોટી છે ને બીજી ત્રીજી કેસેટો કર્યા વગરના છે ને તમે મને બ્રેડ બટર બનાવી આપો. નહીં બનાવ્યા. તારે જેને કહેવું હોય એને કહી દે. અને રહી વાત નોકરીની, તો મૂકી દે નોકરી. આવી નોકરીની આમ પણ કોઈ જરૂર નથી જ્યાં આખા ઘરને તારે પાછળ રાખવા પડે. લેવા આવવાનું, મૂકવા આવવાનું, ઘરના કામ કરી આપવાના, નાસ્તો બનાવી આપવાનો. અરે તું તો બધાને નોકર સમજે છે. શું નવી વાત છે? શું નવી વાત છે? મેં કહ્યું જ તું કે આપણે એક કામવાળી રાખી લઈએ, પણ નહીં. સાસુ વહુને કોઈને કામવાળીના કામ ગમતા નથી. અને એમ પણ હા, કામવાળી તો છું. આખો દિવસ ઘરના ઢસેડા કર્યા કરું છું. કોણ કે છે કોઈ સમ આપે છે? નહીં ને. હા, તો બસ. તમારે બોલવું તો છે નહીં. બસ તમારે એક છે ને આમ સારી સતી સાવિત્રીની મૂર્તિ બનાવીને રહેવું છે ઘરમાં કે નહીં. ના મમ્મી તમે કહો એમ, ના મમ્મી તમે કહો એમ. ભોગવો, કરો કામ. કરી લઈશ. તને પૂછવા નહીં આવું. અને આમ પણ આ બ્રેડ બટરમાં પણ તે સમ નહોતા આપ્યા ને, એટલે જ નથી બનાવ્યું. સમજી? શિવાય 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 મહાદેવ મહાદેવ. મમ્મીજી, થોડી વાત કરવી હતી તમારી સાથે. બોલે બેટા મીરા, ભગવાનનું આરાધના કરતી હતી અને તું અચાનક? હા મમ્મીજી, આ સંધ્યા ખબર નહીં કેમ આવું કરે છે.
સવારે ઉઠે ત્યારથી નોકરની જેમ કરે છે મારી સાથે. આખો દિવસ કામ ચીંધ્યા કરવાના. ઓફિસેથી પણ આખો દિવસ કોલ મેસેજ ચાલુ હોય છે. આ કલરના શર્ટમાં ઇસ્ત્રી કરજો, આ ડ્રેસને ધોઈ નાખજો, આ વસ્તુ કરી રાખજો, જમવામાં આ બનાવજો. હું શું આ ઘરની નોકર છું? મીરા, કેવી વાત કરે છે દીકરા. તને કોણ કહે છે આ ઘરની નોકરાણી છે? હે? અને ઘરની વહુ છે તું, નોકર નથી તું કાંઈ. મને તો એવું જ લાગે છે કે હું આ ઘરની નોકર હોય. સવારમાં આવીને ઓર્ડર આપે છે, પેલું બનાવો, આ જોઈએ છે. હું માનું છું કે નોકરી કરે છે, ઘર માટે સારું જ કરતી હશે, પણ આ શું, એ નોકરી કરે છે તો હું શું કામ નથી કરતી? મીરા, તને ખબર છે સંધ્યા વહુ નોકરી કરે છે ને એટલે ઘરમાં ટેકવું રહી છે, એટલે વાંધો નથી આવતો ઘર ખર્ચામાં. અને સંયુક્ત કુટુંબમાં રહેવું હોય તો બધા નોકરી કરશે તો જ આપણું ઘર ચાલશે ને વ્યવસ્થિત. તો હું પણ નોકરી કરું કાલથી, મને કોઈ વાંધો નથી. અને એવું તો નથી ને કે હું ભણેલી ગણેલી ન હોય, થોડું ઘણું તો મને એ ફાવે છે. એવું હોય તો કાલથી હું નોકરી જઈશ, પછી જેને જે કરવું હોય એ કરે. જો મીરા, ઘણા સમયથી તે ઘરની જવાબદારી લઈ લીધી છે અને સંધ્યા જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છે તો થોડા દિવસમાં એને નોકરી પાછી ચાલુ કરી દીધી, એટલે એને કંઈ ના કહી શકાય. અને તું તો ક્યાં નોકરી કરે છે પહેલેથી, અને એનું મગજ એવું છે બેટા, અને નોકરી કરતું હોય એનું મગજ અમુક સમય ગરમ થઈ જ જાય છે. એવું ન હોય મમ્મીજી, ઘરના કામ કરતા હોય ને એના મગજે ગરમ થતા હોય. સવારથી ઉઠીને બધાનું ધ્યાન રાખવાનું, ઘરના કામ કરવાના, બધાની ફરમાઈશો પૂરી કરવાની. છતાંય જો સાંજે એક વસ્તુમાં પણ આમ તેમ થાય ને તો બધા જ આપણા પર ચડી બેસે. ઘરની જોબ કરવી ને એ પણ કોઈ નાની વાત નથી. ઘરના 10 લોકોને એક જ વ્યક્તિ સંભાળતું હોય છે. તમે જ વિચારો ને, બા, તમે, સંધ્યા, આદિત્યભાઈ, અશોક, પપ્પા, કેટલા જણાને સાચવું છું, છતાંય તમને લાગે છે કે કોઈ મારી કઈ કદર કરતું હોય? કોઈને કદર ન હોય તો કાંઈ નહીં, ખાલી કદર તો સંધ્યાને જ નથી ને. અને એ બિચારાને કદર હશે પણ ઘરના કામ ન કરી શકે તો આપણે સમજી જવાનું. મમ્મી જેનો પક્ષ ના લ્યો. પક્ષ લેવાનો સવાલ નથી દીકરા. તમને નથી ખબર કે એ કેવી છે? સાચે જ જાણું છું કે એનો મગજ ગુસ્સાવાળો છે, હઠીલો છે, જીદ વારંવાર કરતી હોય છે કાંઈક ને કાંઈક વસ્તુ માટે. પણ એ મને એમ લાગે છે ક્યાંક ને ક્યાંક એ વ્યાજબી છે, કેમ કે કમાઈ છે એટલા માટે થઈને આપણે એને કંઈ ન કહી શકીએ. એટલે જે માણસ કમાતું હોય એ ગમે તે કરી શકે એવું? એવી વાત નથી મીરા, તું સમજવાની કોશિશ કર. મારા માટે તો તું પણ સરખી અને સંધ્યા પણ સરખી, બંનેને મારે કંઈ ના કહેવાય. પણ તને એટલું બધું લાગે છે ને તો હું છે ને આદિત્યને વાત કરીશ. બસ આદિત્યને કહીશ કે તારી ભાભીને આખા ઘરના કામ કરવા પડે છે અને આ તારી મહારાણી, તારી ઘરવાળી મીરાને ફોન કરીને બધા કામ ચીંધે છે, આ કરી નાખજે તે કરી નાખજે. એટલે આદિત્ય પણ એને કહેશે ખુશ. અને મીરા આવી રીતના ઘરની એવો ગુસ્સો કરે ઘરમાં ને ઘરમાં રહીને એ સારું પણ ન લાગે. કહેવાય છે કે દીકરી અને વહુ બંને લક્ષ્મી કહેવાય, ને લક્ષ્મી રિસાઈ જાય તો પછી કેમ ચાલશે? તો આ એને સમજાવો. એને પણ ખબર પડવી જોઈએ કે એ પણ ઘરની વહુ છે, કોઈ કુંવારી દીકરી નથી કે સવારે ઉઠીને ફરમાઈશો જ કર્યા કરે. જો તમે આદિત્યભાઈ સાથે વાત કરો તોય ભલે અને સંધ્યાને સમજાવો તોય ભલે, પણ એને કહી દેજો કે લિમિટની બહાર જવાની જરૂર નથી. હું સાંભળું છું ત્યાં સુધી સારી વાત છે. અને દુનિયાની સૌથી ટફ જોબ તો હું કરું છું, ઘર સંભાળવાની. બધાથી ન સંભાળાય મમ્મીજી, તમને પણ ખબર છે ને મને પણ ખબર છે. જાણું છું કે જ્યારથી તો આ ઘરમાં આવી છે ને ત્યારથી મારું ધ્યાન વધારે રાખે છે, મારી દવાથી માંડીને બધી જ વસ્તુનું, કે હું ક્યારેય બીમાર ન પડું, ક્યારે હું દવા પર જીવવું નહીં, એનાથી વિશેષ શું હોઈ શકે? અને અશોકે પણ ક્યારેય મને ફરિયાદ નથી કરી કે મીરા મારી સાથે ઝઘડો કરે છે કે એની જવાબદારીનું ભાન નથી. મીરા, હું આદિત્ય સાથે વાત કરો બેટા. ઠીક છે. ખરેખર જ્યારે એક વહુ હોય ને ત્યારે ઘરમાં શાંતિ હોય, અને આ બે વહુ થાય ત્યારે સારી હોય તો સારું, નહીં તો જો અમારા સંધ્યા વહુ જેવી હોય તો સવાર પડે સાંજ પડે કેટલાય ઝઘડા થાય છે. આદિત્યને ક્યારનો બોલાવ્યો છે પણ ખબર નથી પડતી ક્યાં રોકાઈ ગયો છે. બોલ. બોલાવાનું કારણ એ જ છે કે ઘરમાં જે સવાર પડે સાંજ પડે બપોર પડે અને રોંઢો થાય અને જે પરિસ્થિતિ ઊભી થાય છે એનું શું કરવાનું છે? શેની વાત કરો તમે અને શું થયું છે?
સમય તો એનું કામ કરશે જ ને. સવાર પડે, બપોર પડે, સાંજ પડે, પાછી સવાર પડે. સમય સમયનું કામ કર, પણ સમયે જો માણસ બગડે ને તો માણસને વેરઝેર થઈ જાય છે. કઈ થયું છે? હા, અને ઘણું બધું ન થાય ને એ માટે તને અર્જન્ટ બોલાવ્યો છે. આ ઘણા દિવસથી જે સહન કરતા આવ્યા છે, સહન શક્તિની લિમિટ પૂરી થઈ ગઈ છે એટલા માટે. જો મમ્મી, હું છે ને મારું કામ થોડું છોડીને તમને અહીંયા મળવા માટે આવ્યો છું. કંઈ એવું અર્જન્ટ કામ હોય તો બરાબર છે. તમે મને એમ કે કંઈ દવાખાનાનું કામ હશે આ તે, પણ એવું તો કંઈ નથી. તો શું છે? શું કામ બોલાવે છે મને? આ દેરાણી જેઠાણીના સવાર પડે ઝઘડા મને પોસાતા નથી. સંધ્યાની વાત છે એમ કહી દો ને ચોખ્ખું. હા, તો એ ફોન પર પણ કહી શકતા હતા. હું તમને ફોન પર પણ સમજાવી દે. ના ના, ફોન પર કહે જ ને તો આદિત્ય કદાચ ને 3-4 જણા તારા ફોનમાંથી સાંભળત પણ ખરા. શું કર્યું એને? એ જ કે મીરાને રોજ ફોન કરીને કહે છે કે ભાભી મારું આમ કામ કરી દેજો, ભાભી મારું આમ કામ કરી દેજો, ભાભી મારું આમ કામ કરી દેજો. આદિત્ય, હું જાણું છું કે સંધ્યા નોકરી કરે છે એટલા માટે થોડીક ગુસ્સાવાળી હોય, એ જીદીલી હોય, હઠીલી હોય, પણ એનો મતલબ એવો તો નથી ને દીકરા કે એ મીરાને નોકરાણી સમજે. અત્યારે મીરા મારી પાસે આવી હતી ને કહેતી હતી કે મને સંધ્યા નોકરાણી સમજે છે, પણ મીરાની વાત પણ ખોટી નથી દીકરા, કે એ આખા ઘરનું કામ કરે છે. ક્યારેય મને ચમચી આમથી આમ નથી મૂકવા દીધી. તો સંધ્યાના મનમાં એટલું તો થવું જ જોઈએ ને કે હું એક પરણેલી સ્ત્રી છું, એક ઘરની વહુ છું. થવું જોઈએ. તમે તમારી જગ્યાએ સાચા જ છો, પણ હવે એને નથી થતું તો એનું શું કરશું? એનો જવાબ નથી મારી પાસે મમ્મી. સમજવાની કોશિશ કરો. એ નોકરી કરે છે એટલા માટે થઈને થાકી જતી હશે, આ ઘરના કામ નથી કરી શકતી, અને કામ ચીંધવું ને એ તો બહુ ખોટું કહેવાય. અને એ પણ આપણાથી મોટા હોય તેને. આપણું કામ આપણે જાતે કરી લઈએ એ વધારે સારી વાત છે. હું સંધ્યા સાથે વાત કરી લઈશ બસ. મને એમ લાગે છે આદિત્ય કે સંધ્યા વહુ નોકરી કરે છે ને એટલે આ બધી અહીંયા ઘરમાં દાદાગીરી કરે છે અને જેમ ફાવે તેમ બધાની સાથે વર્તન કરે છે. પણ આનો ઉપાય મારી પાસે છે. એ જ કે તું હવે નોકરીની સાથે જે ઘરે આવે છે ને એ પણ ઓવરટાઈમ કરવા માંડ. એટલે સંધ્યાની ઇન્કમ તારે ઓવરટાઈમમાં આવી જાય ને તો સંધ્યાને નોકરી કરવા જવાનું બંધ કરી દે. તમને શું લાગે છે કે હું ઓવર ટાઈમ કરીશ તો એ એની નોકરી છોડી દેશે એમ? જરાય નહીં. એ મારી વાત નહીં માને. એ શોખથી નોકરી કરે છે. મને કે આ ઘરને કે કોઈને હેલ્પ કરવા માટે નથી કરતી, સમજ્યા? એટલા માટે ત્યાં તો મારું બિલકુલ ચાલે એમ નથી. અને હું તમને કહી દઉં કે હું કોઈ પણ બાબત એને કહું છું ને તો એને ગમતું નથી. એને રોકટોક કરું છું, એના ઘર માટે સમજાવું છું, ઇવન મારા કામ પણ હું એને ચીંધું છું ને તો પણ એ નથી કરતી. તો તમે વિચાર કરી લો કે વાત ક્યાં સુધી વધી ગઈ છે. આજે મારે તમને બધું કહેવું પડશે. તમે સમજો મમ્મી, સંધ્યાનો સ્વભાવ સાવ બદલાઈ ગયો છે. અને ખબર નહીં એના મગજની અંદર કે શું ચાલી રહ્યું છે, કે પોતાની મનની મરજીથી જ ચાલે છે. આપણા કોઈના વિચારો કે તમને કોઈને દુઃખ લાગે છે એવા શબ્દોનો ઉપયોગ એ કરતી જ નથી. તમને દુઃખ લાગે છે તો તમારો પ્રશ્ન. મારે તો જે કહેવાનું હતું એ કહી દીધું, અને હું જે કંઈ પણ કહેતી હોય એ સાચું જ કહું. આવું એ વિચારે છે અને એ રીતના તે ચાલે છે. બરાબર, તારી બધી વાત મને મગજમાં આવી ગઈ છે કે સંધ્યા એના પતિની વાત નથી માનતી અને એના મનમાં આવે એની મનમાની કરે છે. હું કહું તો છું. હજી પણ એક ઉપાય છે મારી પાસે. શું? એ જ કે સતત આવું ને આવું જોવું એની કરતાં અમે જ આ ઘરમાંથી નીકળી જઈએ બધા, અને તમે બંને શાંતિથી રહો ને, કાં તો તમે બંને આ ઘરમાંથી નીકળી જાઓ. વાત વધારવા કરતા એક કામ કરીએ, એને નોકરાણી આ ઘરમાં રાખવી છે જેથી કરીને ભાભીને પણ કામમાં મદદ રહે, અને એ નોકરાણી હશે તો સંધ્યાનું બધું કામ એ કરી લેશે. તો એના માટે તમે લોકો હા પાડી દો, નોકરાણી ગોતી લ્યો, જેથી કરીને આપણે આ માથાકૂટ તો ન કરવી એની સાથે. અરે ઘરમાં કામ હોય છે કેટલા, કચરા પોતા, વાસણ કપડાં ને સમયે સમયે રસોઈ કરવી. હવે આટલું તો બધી દીકરીઓને વહુઓ કરતી જ હોય છે. હું જાણું છું, પણ મમ્મી મેં તમને કહ્યું ને, એ મારી વાત નહીં સમજી અને અમારા બંને વચ્ચે વધારે ઝઘડો થઈ જાય છે. હવે ગુસ્સામાં ને ગુસ્સામાં જો મારાથી ભૂલમાં એના પર હાથ ઉપડી જશે ને તો એ નહીં આ ઘરમાં રહે, અને એ કેસ કબાડા કરશે એ જુદી વાત છે, કારણ કે એનું મગજ અત્યારે સાવ ફરી ગયેલું છે. હું તો રહે ને તો ઊંઘ આવ્યા જ કરશે, એની કરતાં ઉઠી જાવ. હમણાં આમ કેટલું હોતું રહેવું.
હશે હશે તો બધા બહાર ગયા છે. હા, સંધ્યાઓ ઘરે છે, એને બોલાવું. ચા સંધ્યાઓ, સંધ્યાઓ. બોલો પપ્પા. સારું છું તમે આજ ઘરે છો. મને એક કામ કરો ને, એક કપ ચા બનાવી દો ને. કેમ? કેમ એટલે હું સૂતો છું ને, મને સૂતા પછી ચા પીવાની આદત છે. સારું કહેવાય. જો કે આદત છે ને એ કોઈ ના રખાય. કેટલું કેફીન હોય ખબર છે ચામાં? આ ચા વસ્તુ સારી જ નથી જરાય. આ તમે બધા ખબર નહીં કેમ આટલી ચા 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 આખો દિવસ કરો ને એ જ તે. પણ જે હોય તે તમારે પીવી જ હોય તો જાતે બનાવી લો. મને શું કામ કહો છો? જાતે બનાવી દો એટલે મને તો પહેલાં એમ થયું આ ચાનું તમે આદત રાખો છો એ રખાય છે. હું તો રાજી થઈ ગયો કે મારી વહુ મારી દીકરી જેટલું જ ધ્યાન રાખે છે. હા, એ બરાબર જ વસ્તુ છે. હું તો બધાને કહું છું કે ચા નહીં પીવાની, બને ત્યાં સુધી ઓછી પીવાની. જો બિલકુલ ના પીવો તો ફાર બેટર. પણ એ વસ્તુ ના થાય તો થોડી ઓછી પીવાની. પણ તમને તો ટાઈમે ચા જોઈએ. 2 કલાકે ને આમ કલાકે તમને કોઈ ચા આપે ને તો તમે ના નહીં પાડો એને. અરે પણ સાચી વાત છે તમારી કે ચાનું બંધારણ હોવું જ ન જોઈએ. આવી રીતે વારે ઘડીએ ચા ન પીવી જોઈએ. પણ એ બરાબર છે તમારી વાત. પણ જે તમે એમ કીધું ને ચા પીવું હોય ને તો જાતે જઈને બનાવી દો, એ બરાબર નથી. કેમ? એમાં શું બરાબર નથી? અરે તમારે ચા પીવી છે, તમને ચા પીવાનું મન થયું છે તો જાતે બનાવી લેવાની હોય. આ કઈ બરાબર છે નથી આ બધા ઝમેલામાં થોડું પડવાનું હોય કઈ. અરે હું તમારો સસરો છું, તમે મારા છોકરાના વહુ છો. તો શું એટલે થઈ ગયું? તમારી ફરજ બને કે મને ચા બનાવી દો, એ મને મારે કહેવાનો હક છે. હું તમને નો હું બાજુવાળાને કોઈને કહેવા જાઉં? બસ પપ્પા, તમારી આ છે ને સો કોલ્ડ ફરજ છે ને કે તમે તમારી પાસે જ રાખજો. મને કોઈએ મારી ફરજ સમજાવવા આવવાની બિલકુલ જરૂર નથી. ઠીક, તમારી સાસુ મને ફરિયાદ કરે જ છે કે સંધ્યાઓ કંઈ કામ નથી કરતા, સામે બોલે છે, ફાવે એમ બોલે છે. પણ મેં કીધું મારી સામે કોઈ દિવસ બોલ્યા નથી તો મારે કેમ સાચું માની લેવું? ઓકે, તો એમણે ચાપલાગીરી એ કરી દીધી એમ અરે ને? ચાપલાગીરી આને નો કહેવાય, આને ખાલી વાત કરી કહેવાય, ઘરના સભ્યોની વાત કરી હા, કહેવાય. પણ લોકોના છે ને આજ ગેરફાયદાઓ છે. ઘરમાં ને ઘરમાં એટલા ઝઘડાઓ ક્રિએટ કરે ને શું કામ? કારણ કે બીજું કઈ કામ તો હોતું નથી. એમની પાસે કરવા માટે કંઈ જ કામ નથી હોતું એટલે એ લોકો છે ને આવી પંચાતો કરે. જો સંધ્યાઓ, તમે બધા વધારે પડતું બોલો છો. મારી સામે અત્યાર સુધી નહોતા બોલતા, હવે આ હદે તમે વટાવી લીધી. મને શોખ જ નથી થતો કોઈ સાથે બોલવાનો કે કોઈને કોઈ ઇન્સલ્ટ કરવાનો. તમે લોકો હાથે કરીને મને કહો છો કે નહીં તમે અમને કહો, અમને સંભળાવો, અમારે સાંભળવું છે. અરે મેં તમને ક્યાં કઈ કાળું થોડું કરી હું નાખ્યું? ચૂપચાપ મારું કામ કરતી જ હતી ને. તમે મને બોલાવી, તમે મને કહ્યું કે મને ચા સમથિંગ બનાવી આપો. અરે ચા બનાવવાની ઈચ્છા થઈ એટલે મેં ઘરની વહુને કીધું, એમાં મેં ક્યાં કોઈ ગુનો કરી હા, નાખ્યો પણ તો છે? જાતે બનાવી લેવાય ને. મારા માટે તો નથી પીતા તમે ચા. તો તમે નહીં બનાવી દો એમ ને? હવે હા, તો નહીં જ બનાવી દઉં. તો મારે હવે મારા વેવાઈને તમારા મમ્મી પપ્પાને ફરિયાદ કરવી પડશે ને? તો ફરિયાદ કરશો તમે? મારી ફરિયાદ કરશો એમ? અરે એટલે કેવું હું પડે કઈ ને. ગુનેગાર છું ક્યાંયની કે તમે મારી ફરિયાદ મારા મમ્મી પપ્પાને કરશો? એક્સક્યુઝ મી, મારા મમ્મી પપ્પાને એમાં વચ્ચે ઘસીટવાની બિલકુલ જરૂર નથી, બરાબર? જો તમે છે ને આ નોકરી કરો છો, આ વાત બરાબર છે, તમે નોકરી કરો છો સારી વાત છે. પણ નોકરી કરો એનો મતલબ એમ નથી કે ઘરના બધા સભ્યોનું અપમાન કરવું, એની સામે બોલવું, ઘરનું કંઈ. હું એવું કંઈ કરતી જ નથી. હું તો મારી રીતે રહું છું અને નોકરી કરું છું. હું નોકરી કરું છું ને એટલે જ આ ઘર ચાલે છે, નહીતર ચાલત પણ નહીં. ખબર છે ને? તમે તમારા બેમાંથી કોઈ દીકરાઓને એટલું તો કમાતા શીખવ્યું જ નથી કે આ ઘર શાંતિથી ચાલી રહે. કોઈ લેડીઝને નોકરી ના કરવી પડે. જો એનો પગાર ઓછો છે અને એ બિચારો બનતી મહેનત કરે છે, પણ આ તમે ભણેલા હતા એટલે તમે કીધું હું નોકરી કરીશ. આ નોકરી કરો, તમારા વિચાર સારા કહેવાય કે હું ઘરને મદદરૂપ થઈશ, પણ એનો મતલબ એમ નથી કે ઘરનાનું સભ્યોનું આપણે ડગલે ને પગલે અપમાન કરીને નોકરી કરવાની. જો અમે છે ને તાણમાં તમે તારે ભોગવી લેવું, સમજ્યા? જો 1-2 રોટલી મળે ને તો 1 રોટલી ખાઈ લેવું, બાકી આવી રીતે તમારી દાદાગીરીમાં અમારે નથી રહેવું. કોઈને ચાલે નહીં. અત્યારે છે ને આ 2 રોટલી ખાવાવાળી 3-3 રોટલી માંગે છે. એટલે પૈસો છે ને એ ફર્સ્ટ પ્રાયોરિટી છે. એટલે અમે ચલાવી લેશું, અમે આમ કરી લેશું, અમે તેમ કરી લેશું. પપ્પા, આ બધું વાતોમાં સારું લાગે, જીવન જીવવામાં નહીં. જો આ તમે મારી સામે બોલો છો, ઘરનામાં ઝઘડા થાય. આપણે કાલ સવારે મીરા હોતે ને હું તમારી અરે સામે તમે બોલશે. છો કોણ? તમે શું કઈના પ્રાઇમ મિનિસ્ટર છો કે હું તમારી સામે ના બોલી શકું? અરે હું તમારો સસરો છું, તમારો વડીલ છો, તમે એવી તો રીતે what? વાત કરો છો? શું કામ ના કરું? જો ખોટું હશે ને તો હું ગમે તેની સામે બોલીશ. પછી એ તમે હોય, મમ્મી હોય કે કોઈ પણ હોય, બરાબર? અને ચા પીવી હોય તો જાતે બનાવી લો. હવે તો વટાવી લગી આ હવે તો વટાવી લીધી આ સંધ્યા. હવે તો
ફાવે એમ બોલે છે, દાદાગીરી કરવી છે. નોકરી કરે એટલે દાદાગીરી કરવાની. મારે એના મમ્મી પપ્પાને કહેવું જ પડશે, નહીં તો સીધા નહીં હાલે. હા મીરા, બોલ ને. આમ હું આવી રીતે બોલાયો મને? હું છું છે? કઈ છું છે? તારી તબિયત તો સારી છે ને? આવીને બોલવા જ લાગો છો, શાંતિથી બોલો ને. હવે તે ફોનમાં મને એવી રીતે વાત જ કરી તો શાંતિથી કેમ બોલવું? અશોક, હા, મને એવું લાગે છે કે ઘરમાં થોડા દિવસમાં બહુ મોટા ઝઘડાઓ થવાના છે અને લાગે છે કે બધાએ અલગ પણ થવું પડશે. મોટા ઝઘડા થવાના છે ને આવી વાત કેમ કરશો તું? હા, સંધ્યાના કારણે. ઠીક, મને બધી વાત સમજાઈ ગઈ. હવે મારી વાત સાંભળ. આમાં છે ને અલગ થવાની વાત ન કરવાની હોય, કારણ કે એનો સ્વભાવ પહેલેથી એવો છે. તો પછી હાલવા દેવાનું, સમજી? હાલવા દેવાનું એટલે શું? હા, અરે પણ તમે સમજતા કેમ નથી? રોજના ઝઘડાઓથી ઘરમાં કંકાસ વધી રહ્યો છે અને આમ પણ અત્યાર સુધી સંધ્યા મારી સામે બોલતી હતી ને તો મેં ચલાવી લીધું છે. મને ખબર છે કે એને હું નથી ગમતી એટલે, પણ હવે તો એને હદ વટાવી છે. એનું શું? હદ વટાવી એટલે કોની સામે બોલી? પપ્પાની સામે. પપ્પા સામે? હા પપ્પા સામે સંધ્યા બોલી? હા, ખબર છે કેવું કેવું બોલતી હતી પપ્પાને. મને તો એમ લાગે છે કે સંધ્યા છે ને બધાને નોખા કરીને જ રહેશે. અને પપ્પાનો મગજ તમને ખબર છે ને, જો ભૂલે ચૂકે વળતો જવાબ આપત ને તો સંધ્યાને બોલવાનું પણ ન રહેત. મારી વાત સાંભળ. હવે હું કાંઈક કહું ને તો પછી મતલબમાં કેવું થાય તને ખબર છે કે આદિને ખોટું લાગી જાય. એટલે આદિ જો સંધ્યાને સમજાવે ને તો આ વાતનું સોલ્યુશન થાય. બાકી એને બહુ ઓલું છે કે અમે બે માણા કામ કરવી છે ને ઘર રાખેલે, ઘર હાલે છે. પણ જો તું ચિંતા કરમાં, આનો કંઈક રસ્તો તો લાવવો પડશે ને. બધાય સામે બોલવા મળે તો પછી કંઈક શું રસ્તો લાવીશું એ વિચાર્યું છે ક્યારે? રસ્તો લાવવા માટે પણ તો રસ્તો લાવવો જ પડશે ને. પપ્પાની સામે બોલે છે, મારી સામે બોલે છે, મમ્મીજી સામે બોલે છે. અને આદિત્યભાઈ પણ સમજતા નહીં હોય કે એમની પત્નીનો સ્વભાવ કેટલો ખરાબ છે. જ્યારે હોય ત્યારે એનો પક્ષ લઈને બેઠા હોય છે. વાત જ છે ને. હવે મેન વાત જ છે એ કાંઈ સમજતો નથી. એને તો બસ મારી ઘરવાળી કામ કરે છે ને, અને એને કાંઈ એની સામે એ કાંઈ બોલી નથી શકતો. વસ્તુ જ છે. આપણને એમ હતું કે આ નોકરી કરે છે ને ઘર હાલે છે તો સારી વાત કહેવાય ને, પણ હવે આ તો હવે કેવું હવે આને મારે. હવે જો મારી વાત સાંભળ, તું છે ને, તું હવે કાંઈ નહીં બોલતી. ગમે એ થતું હોય ને ઘરમાં થવા દેજે. જરૂર પડે ને તો જ બોલજે. તું ક્યાંય વાકમાં નહીં આવતી. બાકી હવે આગળ શું કરવું ને મને ખબર છે કે કોને હું કેવું એ. અને ભાન નહીં હોય કે એ આ ઘરના વડીલ છે એની સામું ન બોલાય. ભાન હોય તો શું જોઈએ? ભાન નથી ત્યારે તો આ બધું થાય છે. જો તમે આદિત્યભાઈ સાથે એકવાર વાત કરી જો, એમને સમજાવો કે એ સંધ્યાને સમજાવે. કારણ કે ઘરની પરિસ્થિતિઓ ધીમે ધીમે બગડવા લાગી છે અને તદ્દન ખોટી વસ્તુ છે આ બધી. નહીતર પછી આપણે અલગ થઈ જઈએ એટલે વાત પૂરી થાય. જો મારી વાત સાંભળ, આ અલગ થવાની વાત છે ને તું નહીં કરતી, કારણ કે અલગ થવાથી કઈ રસ્તો નહીં થાય. સમજી તું? અરે બા છે આ ઘરમાં, આપણા મમ્મી પપ્પા બધાને ખોટું લાગી જાય. આગળ બે ભાઈઓ રહેતા હોય ને અલગ થઈ જાય ને તો હાલે, પણ જ્યાં સુધી હું માનું છું કે વડીલ ઘરમાં હોય ને અને અલગ થાવી ને તો વાત અલગ છે. પણ મારું માનવું એમ છે કે વડીલો જ્યાં સુધી આપણી ભેગા હોય ને ત્યારે છે ને મતલબ અલગ થવાનું વિચારાય નહીં, કારણ કે એને છે ને વધારે દુઃખ લાગી જાય એટલે કહું છું. બાકી આ આદિ હારે તો હું વાત કરી જ કે હું તારી ઘરવાળીને માથે ચડાવી છે. હા આમ ન હોય પછી જો. ઠીક છે, એકવાર વાત કરી જુઓ અને પપ્પાને પણ કહેજો કે મગજ શાંત રાખે. કારણ કે સંધ્યા બોલે છે ને કોઈ નહીં જોવે, પણ પપ્પા બે શબ્દ બોલશે ને તો બધાને એવું લાગશે કે પુરુષ થઈને, ઘરનો મોટો વડીલ થઈને અને સાથે સાથે એક સસરાનું પાત્ર નિભાવતો વ્યક્તિ આવું કેવી રીતે બોલી શકે? કાંઈ વાંધો નહીં, હું આદિ હારે વાત કરી લઈ. ભાઈ અહીંયા મને શું કામ બોલાવ્યો છે? શું છે આ બધું?
હે શેની હવે તો હદ થાય છે હો. પણ શું વાત કરવા કેમ માંગો તને તમે? કાંઈ નથી ખબર કાલ હું છું તું ઈ? નહીં, મમ્મી સાથે વાત કરી હતી, મેં કીધું સંધ્યાને હું સમજાવીશ. સંધ્યાને સમજાવી દે એ સમજાવી હતી. મોટા મારી ભાઈ. વાત સાંભળ હવે હદ થાય છે એમ કહું છું. અરે પણ શું થયું છે? મમ્મીએ મને કહ્યું કે કામ નથી કરતા, ભાભીને કામ ચીંધે છે. હવે નહીં ચીંધે કામની વાત જ નથી આમાં. તો તારી ઘરવાળી છે ને પપ્પા સામે બોલી ઊંચા અવાજે એટલે એને મનમાં શું સમજે છે ઈ? હે પપ્પા સાથે ઊંચા અવાજે વાત કરી એટલે પપ્પાએ ખાલી એમ કીધું હોય છે કે બેટા કોઈ ઘરે નથી તો થોડીક ચા બનાવી દો ને, તો પપ્પા સામે ઊંચા અવાજે બોલી ના પાડી દીધી, પપ્પાનું અપમાન કર્યું. ભાઈ મને આ બધી વાતની નથી ખબર, તમે કહ્યું એટલે મને ખબર પડી. જુઓ, સંધ્યાએ આવું નહોતું કરવું જોઈતું. પપ્પા એટલે એના સસરા થાય, અને સસરા સાથે આવી રીતના કોણ વાત કરતું હોય છે? વાત જ ઈ છે ને, પણ આ બધું તારા કારણે થાય. તે પહેલેથી ને એને દાબમાં નથી રાખીને એટલે. હું કેવી રીતના દાબમાં રાખી શકું? તમે વિચાર કરો ને. હું બધી બનતી કોશિશ કરું છું, એને બધી વાતમાં રોકટોક કરું છું, કહું છું કે ઘરની અંદર તું કામ કરે છે, એની સાથે સાથે તારે ઘરના કામ પણ કરવા પડે, ઘરના સભ્યોનું ધ્યાન પણ રાખવું પડે. મોટા ભાઈ હોય, ભાભી હોય કે પછી કોઈ પણ હોય, તો બધાનું તારે માનપાન ભાઈ, આપવું. આ રીતે તે બોલવાની છે ને પેલા સ્ટાઇલ બનાવી છે કે હું આ રીતે કહું ને તો કોઈને છે ને કઈ ખબર નહીં પડે. જુઓ, એ મારી વાત નથી માનતી, અને હવે હું એની સાથે કોઈ બહેસ કરવા નથી માંગતો, એટલા માટે મેં ઢીલું મૂકી દીધું છે. તો બહેસ નથી કરીને એટલે જ આ દિવસ આવીને ઉભો રહ્યો છે. નકર હાવ આવી રીતે ન હોય. તો હું શું કરું? એને કંઈ પણ કહું છું તો મારી સામે પણ જવાબ આપી દે છે. હવે તમે કયો, મારી પાસે કોઈ રસ્તો છે? હું એના પર હાથ ઉપાડું? ઉપાડી લેવાનો. એવું લાગે ને તે હાથે ઉપાડી લેવાનો. તમને ને મને બંનેને અને આખા ઘરને બધાને જેલમાં લઈ જાય ને એટલી તાકાત છે એનામાં. ભણેલી ગણેલી હોશિયાર છે, એને ખબર પડે છે ક્યારે કઈ એક્શન કરવી. પણ એ હોશિયાર છે પણ ખોટી જગ્યાએ હોશિયારી વાપરે છે, એને એમ કે જુઓ, બરોબર. મમ્મી કહે છે કે એની નોકરી મુકાવી દે, તમે કહો છો કે એને સુધારી દે, એના પર હાથ ઉપાડી દે. હવે વિચાર કરી લો કે એ બધું કઈ થઈ શકે એમ નથી. નોકરી એ છોડશે નહીં અને આપણી વાત માનશે નહીં. અને હું કામ ન માને? માનવી પડે ને એને. મારી નથી માનતી, મારું કામ નથી કરતી, તો પપ્પાનું કામ તો ક્યાંથી કરે? પોતાના પતિની વાત જો ન માનતી હોય, એ બીજા કોઈની વાત માને? જો તારે કાંઈ નિર્ણય લેવો હોય કે ન લેવો હોય, મારી વાત સાંભળ. તે જો આમાં કાંઈ નિર્ણય ન લીધો ને તે એને ન સમજાવી ને તો પછી છે ને તમને બેયને ઘરની બહાર કાઢી મૂકતા વાર નહીં લાગે. મોટા પહેલા ભાઈ. કહું છું. કેમ કેમ ઘર તમારું છે. બસ બોલી ગયો ને ઘર તમારું છે ને? હે બોલી ગયો ને કે ઘર તમારું છે? તમે પણ સંભળાવી દીધું ને મને કે ઘરની બહાર કાઢી મૂકીશું તમને. તો બીજો એકેય રસ્તો જ નથી. અને એ સમજશે ને તો જ આ ઘરમાં ટકશે. બાકી આવી રીતે પપ્પાનું અપમાન કરે, મમ્મીનું કરે, એ નહીં હાલે. હું સમજી ગયો છું, બરાબર રીતે બધું સમજી ગયો છું કે તમે શું કહેવા માંગો છો મને. હું એ જ કે તારી પત્નીને જો તું કાબુમાં ન કરી શકતો હોય તો ઘર છોડીને જઈ શકે છે, બરોબર. એમ જ ને? હા, આ વાત હરખી સમજો તું. વાહ 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 વાહ. હું કહું છું તમને કે સંધ્યા મારી વાત નથી માનતી, એ થોડું કઈ મારે જોવાનું હોય. તેમ છતાંય તે તમે મારી સાથે આવી રીતના વાત કરો છો. હા, મને કહી શકો છો. અરે હું માનું છું કે તમે ભાભી સાથે વાત કરીને ભાભીને સમજાવી શકો છો, તમારી વાત એ માને છે, પણ મારું નથી ચાલતું ત્યારે હું કહેતો હોઈશ ને. આની કરતા એને લગ્ન તારા નો કર્યા હોત ને તો બહુ સારું હતું એવું લાગે છે. એવું તો અત્યારે હું પણ વિચારી રહ્યો છું અને એવું માની પણ રહ્યો છું, પણ એવું થતું નથી. સમજવાની કોશિશ કરો મોટા ભાઈ કે અત્યારે હું કંઈ પણ કરીશ ને તો એનું પરિણામ સારું નહીં આવે. સંધ્યા અત્યારે વધારે પડતું જ ઘરમાં કરી રહી છે બધા સાથે, અને એ સારું નથી. એનું પરિણામ શું આવશે મને ખબર છે, પણ એને ખબર નથી કે આનું પરિણામ શું આવશે. જો અત્યારે તમે પણ મજબૂર થઈને આ બધું બોલી રહ્યા છો, મને આ ઘરમાંથી જવા માટે કહી રહ્યા છો, પણ મોટા ભાઈ એક વાત કહી દો, હું આ ઘર છોડીને નહીં જાઉં, તમે લોકોને છોડીને નહીં જાઉં. સંધ્યાને સમજાવવાની કોશિશ હું કરીશ. હું એકવાર વાત કરી છું, મનાવવાની કોશિશ કરી છું. એણે જે કર્યું છે એના માટે હું કહીશ એને કે તે જે કર્યું છે સારું નથી. પપ્પા સાથે આવી રીતના વાત તું ન કરી શકે, ઠીક છે?
જાણે આ ઉધરસ ક્યારે મટશે મને. સારું જ નથી થઈ રહ્યું. બેસ બેટા. કેવું છે તમને બા? મારી તબિયત તો સારી છે બેટા, પણ તું જે આ ઘરમાં બધાની સાથે કરી રહી છે ને, તે સારું નથી કરી રહી. તમારી વાત તો સાચી છે, પણ તમને ખબર છે અત્યારે મને બસ એક જ વિચાર આવે છે કે આ મારી જોબ જતી રહી છે અને હજી બીજી જોબ મળતા મને 3-4 મહિના તો લાગી જ જશે. મેં બધા સાથે કેવું વર્તન કર્યું છે બા, આ ઘરના લોકો પણ મારી સાથે એવું જ વર્તન કરશે? જો બેટા, મેં એ લોકોને એવા સંસ્કાર આપ્યા જ નથી, એવો ઉછેર જ નથી એ લોકોનો કે સામે એ લોકો આવી રીતે કરે. એ લોકો તને કંઈ નહીં કે, બહુ સારી રીતે રાખશે, પણ તારે પણ વિચાર કરવો જોઈતો હતો. કારણ કે તું ઘરના દરેક સભ્ય સાથે, નાના મોટા બધા તારા કરતાં મોટા છે. તારા સાસુ, તારા સસરા, તારા જેઠ જેઠાણી, બધાની સાથે જ તે બહુ ખરાબ વર્તન કર્યું છે અને બધાને બહુ ખરાબ બોલી છે. બરાબર છે, તું સર્વિસ કરતી હતી, તારો સમય એમાં જતો હતો, ઘરમાં થોડું કામ ઓછું થતું હતું, એનો વાંધો જ નહોતો. પણ માણસની આ જુબાન છે ને, એ બહુ ખરાબ વસ્તુ છે. એને જો આપણે કાબૂમાં લઈ લઈએ ને તો આપણે જગ જીતી જઈએ. તમારી વાત બિલકુલ સાચી છે, પણ હું સાચું કહું ને તો થોડું ઘણું કામનું પ્રેશર રહેતું એટલે હું ઓલવેઝ ગુસ્સામાં જ રહેતી. અને જોકે કામ તો દુનિયાનું હરેક વ્યક્તિ કરે જ છે ને, એવું તો નથી કે હું એક જ કરું છું. મારી જ ભૂલ છે, પણ હવે હું શું કરું? કયા મોડે બધાની સામે જાઉં ને એ જ નથી સમજ પડતી. જો એમાં કંઈ તારે ગભરાવાની જરૂર નથી કે ટેન્શન લેવાની જરૂર નથી. તું ખાલી જઈને ફક્ત એ લોકોની માફી માંગી લેશે ને તો પણ બહુ છે. બધા તને માફ કરી દેશે, કોઈ તને સંભળાવશે નહીં કે તે આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, બિલકુલ નહીં કહેશે. એટલે બધાની માફી માંગી લે, તારા દિલનો બોજો હલકો પણ થઈ જશે. માફી તો માંગી લઉં, પણ મને તો એમ થાય છે કે હું આ 3-4 મહિના શું કરીશ? ઘરના લોકો મને નક્કી હેરાન કરશે જ. અરે કોઈ તને હેરાન નહીં કરે, હું એની ગેરંટી આપું છું તને. અને તારી પાસે 2-3 મહિના જોબ નથી ને, પછી તો લાગી જશે ને તારે. તો કંઈ શીખો, નવું કંઈ શીખો, ઘરમાં કંઈ કામકાજ શીખો, કંઈ તમારા ભાભીને કંઈ પૂછો એ તમને કંઈ શીખવાડે, તમારા સાસુને કંઈ પૂછો કંઈ શીખવાડે. તો એમાં સમય ચાલ્યો જશે ને. એ બધું તમે ટેન્શન નહીં લેતા કે તમને કોઈ કંઈ કહેશે કે આદિ કહેશે કે તારે હિરલ કહેશે, કોઈ કંઈ નહીં કહેશે. શાંતિ રાખવાની આપણે, ફક્ત તું એ લોકોની માફી માંગી લે એટલે વાત પતી જાય. માફી તો માંગી લઈશ. આદિની ખબર છે ને તમને કેટલા ગુસ્સાવાળા છે. અને જો કે એમણે જ્યારે પણ ગુસ્સો કર્યો છે ને ત્યારે મેં એમની સામે એમનાથી ડબલ ગુસ્સો કર્યો છે. હવે એમને પણ શું કહીશ? એ તો મને સામે જ લેતા પડશે એવું લાગે છે. એમ જ કહેશે કે તારી જ ભૂલ છે. હા, ભૂલ તો છે, આપણે ભૂલ સ્વીકારી લેવાની અને માફી માંગી લેવાની. પછી એનો વિષય છે કે એ આપણે માફ કરે કે નહીં કરે. પણ મને ખબર છે મારો આદિ છે ને, ભલે ગુસ્સાવાળો છે થોડો, પણ દિલનો બહુ સારો છે. એ તને માફ કરી જ દેશે. એટલે ટેન્શન નહીં લે અને બધાની માફી માંગી લે, બધાને બોલાવી લે ને બધાની માફી માંગી લે. ઠીક છે? અને મળી જશે, આજે નહીં તો કાલે નોકરી તો મળી જશે ને. તું ભણી છે, એ રીતનું ભણી છે એટલે તને નોકરી તો મળી જ જવાની છે. આજે નોકરીની બધાને બહુ જરૂર હોય છે એટલે તને કશે ને કશે તો મળી જશે. આપણે આદિને વાત કરવાની કે આદિ તારી ઓફિસમાં કંઈ હોય તો મને કહેજે. પેપરમાં આવતી જ હોય છે બધી એડવર્ટાઇઝમેન્ટ, તો પેપરમાં જોતા રહેવાનું. ને જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી રહો, ઘરમાં આનંદ કરો બધા સાથે, પરિવાર સાથે પણ થોડો સમય વિતાવવાનો તો મજા આવે. ઠીક છે? એટલે ટેન્શન નહીં લેતી. મીરા, લા બેટા કામમાં મદદ કરું? ના મમ્મી, હું કરી લઈશ. તમે કેમ અત્યારે અહીંયા આવ્યા રસોડામાં?
આરામ કરો, બેસો, જાઓ. બસ અત્યાર સુધી આવું જ કહ્યું છે ને. આ એટલા માટે થઈને તો બધું ઊભું થયું હતું. હવે માંડ ઘરમાં શાંતિ થઈ છે તો થયું કે હું મીરાની મદદ કરું, એટલે મીરાને પણ એમ થાય કે ના, મારી સાસુ બેસીને ઘરના રોટલા નથી તોડતા, મહેનત કરવા લાગે છે મારી સાથે. તમે આવું વિચારો છો કે હું તમને આવા શબ્દો કહીશ? જાણું છું કે તું ક્યારેય આવા શબ્દ ન કહે, પણ કદાચ ને ભવિષ્યમાં એવું બની શકે કે મારી મીરાને આવા શબ્દો મનમાં આવે અને કહી દે. મમ્મીજી, હું એ પાત્ર નથી કે કોઈને આવું બોલું. અને સંધ્યાને પણ હું કાંઈ બોલતી હતી ને તો એના સારા માટે જ બોલતી હતી. સંધ્યાનો સ્વભાવ, એનો વ્યવહાર, કાલ સવારે ઘરમાં બાળક આવશે, મારા ઘરે આવે કે એના ઘરે, બાળક પણ શું શીખશે આ જોઈને. એટલે હંમેશા મેં એવી જ કોશિશ કરી છે કે અત્યારથી સુધરી જાય, સારું વર્તન કરે, સારી રીતે રહે ઘરમાં. અને રહી વાત ઘરના કામની, તો સંધ્યા નહોતી તો પણ તો હું કરતી જ હતી ને. જાણું છું તું કરતી હતી, પણ એ સમય તને યાદ છે કે તારું મગજ કેટલું ગુસ્સાળું રહેતું હતું? અને જાણું છું બેટા કે ગમે તે વહુ હોય, કદાચ ને દેરાણી જેઠાણી તમે આ રીતના વરચડ થતી હોય, પણ જો નણંદ બોજાય હોય ને તો એની ભાભીને એવું જ થાય કે મારી નણંદ આવી રીતના ગુસ્સામાં મને કામ ચીંધે છે, કંઈ કામ નથી કરતી અને આવી રીતના વ્યવહાર કરે છે. તો તમે તો વાડાની બંને દેરાણી જેઠાણી છો, તો એવું તો મનમાં થાય જ. હા, એકદમ સાચી વાત કરી તમે કે અમે અલગ અલગ ઘરેથી આવ્યા છીએ. ઘરના રીત રિવાજ, ઘરના લોકોના સ્વભાવ, અમારી પરવરિશ બધું જ અલગ હશે. પણ જ્યારે એક ઘરમાં રહેવા આવીએ ને તો પોતાનો સ્વભાવ એટલો તો ચેન્જ કરવો જ પડે કે જેથી કરીને સામેવાળા સાથે એડજસ્ટ કરી શકીએ. મમ્મીજી, તમે પણ અલગ ઘરના હતા ને, હું પણ અલગ ઘરની હતી, છતાં પણ આપણે એડજસ્ટ કર્યું, સમજવાની કોશિશ કરી એકબીજાને, અને હંમેશા આપણું ઘર વ્યવસ્થિત ચાલે એ જ કર્યું ને. હા દીકરા, પણ બધાના મગજ સરખા ન હોય ને, અને ગુસ્સામાં ને ગુસ્સામાં કહેવાય ગયું કે આદિને કે સંધ્યાને નોકરી છોડાવી દે, એટલે નોકરી પણ છોડી દીધી. પણ મને એવું નથી લાગતું કે એ ઘરમાં બેસીને એનું માઇન્ડ શાંત રહેતું હશે. મને તો હજી પણ એમ લાગે છે કે હજી એનો ગુસ્સો તો હશે જ કે મારા ઘરમાં મને કોઈ સમજી નથી શકતા. તને શું લાગે છે કે સંધ્યામાં કોઈ સુધારો આવ્યો હશે કે હજી દેખાડા જ કરતા હશે? કદાચ કોને ખબર. હું તો એની સાથે વાત જ નથી કરતી. એ મારી સામે આવે ને એટલે હું મારો રસ્તો બદલી નાખું છું, કારણ કે હવે બહેસ કરીને કોઈ ફાયદો નથી. જીવનમાં ઘણી વખત જતું કરવું પડે છે અને હું પણ એ જ કરું છું. મને ખબર છે કે મારા સેજ અમથા બોલવાથી પણ છે ને હવે બહુ મોટી બહેસ થાય એમ છે, એટલે મેં તો કેટલા દિવસ તેને બોલાવી જ નથી. મીરા, હું તને પહેલેથી કહેતી આવી છું કે તે ક્યારેય જવાબદારીથી પગ પાછળ નથી કર્યો. તો હવે તારી દેરાણી છે, કદાચ તું એને સમજી શકે છે, તું સમજદાર છે ને. તો શું એ સમજદાર નથી મમ્મીજી? મારા કરતાં વધારે દુનિયા જોઈ છે, આટલા સમયથી જોબ કરે છે, નવા લોકોને મળે છે, એને ખબર હોય કે કયું માણસ કેવું છે, કેવું વર્તન કરે છે. પણ છતાંય જો એને કાંઈ સમજવું કે જાણવું ન હોય તો પછી આપણે શું કરી શકીએ? જો આવું ને આવું બધાનું મગજ રહેશે ને તો મને એમ લાગે છે કે આ ઘરમાં ભાઈઓ ભાગલા પડી જશે, ભાઈ નોખા થઈ જશે. અને ખબર છે દીકરા, સંયુક્ત કુટુંબમાં રહેવાના ખૂબ ફાયદા હોય છે. નાના નાના બાળકો થતા હોય, એ દાદા દાદીના સાથે રહેતા હોય, એની સાથે મોટા થતા હોય, એ સંસ્કાર અને એકલા રહેવાથી બાળકોના સંસ્કાર બહુ ફરક પડી જતો હોય છે. એટલા માટે મોટા ભાગે માવતરો એવું જ વિચારે છે કે સંયુક્ત કુટુંબમાં જ રહેવું જોઈએ, અલગ નહીં. જાણું છું, ચિંતા ન કરો, ભગવાન જરૂરથી કંઈ સારું કરશે. જાઓ, તમે આરામ કરો, હું મારા કામ પતાવું. ગરમી થાય છે? હા તો એસી નથી. એસી હતું પણ એમાં ખર્ચો વધારે હતો એટલે ભંગારમાં આપી દીધું. અને નવું એસી લેવું હતું પણ તારી નોકરી જતી રહી પછી અત્યારે મારાથી એડજસ્ટમેન્ટ થઈ શકે એમ નહોતું એટલે રહેવા દીધું. હા પણ મેં ક્યાં કંઈ કહ્યું? કંઈ નહીં, ચલાવી લઈશ. ઘણા દિવસથી આપણે
સરખી રીતના વાત નથી કરતા એટલે હું તારી સાથે વાત કરવા માંગુ છું. બોલો ને. આ જે કંઈ પણ થયું એમાં તને અત્યારે શું લાગે છે? તું શું વિચારે છે? કઈ વિચારે છે? હા, ગુસ્સો આવતો હશે તને તો તારા સ્વભાવ પ્રમાણે કે યાર નોકરી જતી રહી, હવે આ ઘરના સભ્યો બધા મારા ઉપર હક જમાવશે, ગુસ્સો કરશે, કામ ચીનશે, કઈ કેટલું રીતે વિચારીને બેઠી છે ને તું. ગુસ્સો નથી આવતો, ડર લાગે છે કે મેં બધા સાથે જે બિહેવ કર્યું છે ને સેમ એવું જ બિહેવ બધા મારી સાથે કરશે. પણ એવું કોઈ કર્યું નથી, મને ખબર છે ત્યાં સુધી. શું ગેરંટી છે કે નહીં કરે? તું આજે પણ શાંતિથી અહીંયા બેઠી છો. જો કદાચ એવું કરવું હોત તો તું અત્યારે રસોડામાં હોત. મમ્મી ભાભી તને અત્યારે કોઈ પણ કામ ચીંધીને કામ પર રાખ્યું હોત ને તું કામ કરતી હોત. મને થોડી વાર પહેલાં એવું થયું જ આજે કે હું એમને કામ કરાવવા જાઉં, પણ એ લોકોની સામે જવાની મારી હિંમત જ નથી થતી. શું કરું? સંધ્યા, જે થવાનું હતું એ થઈ ગયું છે. તારે જે કરવું હતું એ તે કરી નાખ્યું. એનો મતલબ એ નથી કે એ વસ્તુઓ વિચારીને હવે તું એવું વિચારે છે કે એ લોકો પણ તારી સાથે એવું જ વર્તન કરશે જેવું તે કર્યું હતું. કદાચ એવું પણ બની શકે કે તું એ લોકો સાથે વાત કરે. તને જે કંઈ પણ થયું છે, મને લાગે છે તારો સ્વભાવ જોતા કે તને હવે પસ્તાવો થાય છે તારી વાત ઉપર. ડેફિનેટલી થાય તો છે, પણ શું કામનું? માફી માગી લે. માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું. આપણે ભૂલ કરી છે તો એ સ્વીકારવામાં વાંધો શું છે? અને કંઈ જ નહીં. તને ખબર છે તે પપ્પા સાથે જે વર્તન કર્યું, મોટા ભાઈ, ભાભી, મમ્મી, આ બધા સાથે તે ખરાબ વર્તન કર્યું છે. ઇવન મારી સાથે પણ તે ક્યારેય એવી હિંમત કરી જ નથી કે મેં તમારી સાથે જે વર્તન કર્યું એ ખોટું હતું. તું હંમેશા તારી જ મનમાની ચલાવતી હતી. પણ હવે એ સમય નથી. સમય બદલાઈ ગયો છે. તારો સમય તારા હાથમાંથી જતો રહ્યો છે. એ સમયમાં જો તે બધાને પોતાના બનાવીને રાખ્યા હોત ને તો અત્યારે કદાચ બધા તારી સાથે ઊભા હોત. પણ છતાંય હજી તું એ કરી શકે એમ છે કે આ સમયની અંદર પણ તું બધાને પોતાના બનાવી શકે એમ છે, જેથી કરીને બધાને એવું લાગે કે તારો સ્વભાવ બદલાઈ ગયો છે. સંધ્યા, સમજવાની કોશિશ કર. મેં જ તારા ઘરના સભ્યોનું કંઈ અપમાન કર્યું હોય તો? હા, પણ હવે મને રિયલાઇઝ થઈ ગયું છે ને, તમે મને એકની એક વાત કેટલી વાર સંભળાવશો? અને જુઓ, આઈ એમ સોરી. આ જ સાંભળવું તું મારે. પહેલી હિંમત કરી છે મારી સામે સોરી કહીને માફ કરી. જેમ મેં માફ કરી જેમ બધા જ માફ કરશે. મારા ઘરના સભ્યોને હું બધાને સારી રીતના ઓળખું છું કે મારી જેવો સ્વભાવ છે બધાનો. હા, ખાલી બોલી નાખે પછી મનમાં કંઈ ના હોય. તમને ખબર છે ને, મને જેટલો જલ્દી ગુસ્સો આવી જાય ને એટલું જ લેટ સોરી આવે છે. હું સોરી નથી બોલી શકતી. હું સમજી શકું છું અને એટલા માટે જ તને કહું છું કે તારી સાથે અત્યારે પણ કોઈ ખરાબ વર્તન નહીં કરે. બધા તને આ ઘરમાં સારી રીતે રાખવા જ માગે છે. પહેલાં રહેતી હતી એના કરતાં પણ વધારે સારી રીતે. એક હેલ્પ કરશો? હા. આપણે ઘરના બધા લોકો જોડે વાત કરીએ, પણ વાત તમે કરજો કે સંધ્યા આવું કહેવા માંગે છે. પ્લીઝ. હું ટ્રાય કરીશ. હું સોરી કહી દઈશ ખાલી. હું વાત કરવાની કોશિશ પણ કરીશ, પણ કદાચ બની શકે કે બધાને એમ થાય કે સંધ્યા હજી પણ એના મોઢેથી નથી બોલતી એટલે એના ઈગોમાં પાવરમાં છે. હા, હું શરૂઆત કરી દઈશ, પણ વાત તો તારે જ કરવી પડશે. ડન. જુઓ, બધાને અહીંયા ભેગા કરવાનું એક જ કારણ છે. આ સંધ્યા છે ને એ બધાની માફી માંગવા માંગે રહેવા દો ને બા. છે. બેટા બસ ને, હવે એ માફી માંગે છે તો પછી આપણે માફ કરી દેવાની. પણ એનો શું મતલબ છે? એને એવું જોઈતું હતું ને કે બધા એની વાત માને, કોઈ એની સામે ન બોલે, એ જેમ કે એમ નાચ્યા કરે. તો હવે તો ઘરમાં બધા એવું કરવા લાગ્યા જ છે, તો હવે શું વાંધો છે? અને આમ પણ માફી માંગીને એટલું બધું મહાન નથી બનવાનું.
અને અમારે તમને કઈ મહાનતા આપવી નથી. જેમ છે એમ બરાબર છે બધું. અને આમ પણ એ માફી માગશે ને એમાંય એનું કંઈક નાટક જ હશે, સમજ્યા? પપ્પા હા. શું બોલો તમે? બરાબર જ બોલે છે પપ્પા. તમારી પત્નીએ કેટલા ધીંગાણા કર્યા છે ને તમને ખબર નથી. બધાને નોકર સમજે છે ઘરમાં. એ એક કમાય છે એટલે બધા એની વાત માનવાની. આવો ક્યાંનો નિયમ છે? પણ હવે તો નોકરી ક્યાં છે અને હવે ક્યાં કમાય છે? છોડ દીધું ને બધું. પાછી ગોતી લેશે ને એ તો થોડા દિવસમાં. હા, એ એટલે જ માફી માગે છે, કારણ કે આપણે એને માફ કરી દઈએ પછી પાછી નોકરી ગોતશે અને પાછા રૂપિયા કમાઈને લાવશે એટલે એને એમ થાય ને કે હવે પાછું હું અપમાન કરવાનું ચાલુ કરી દઉં. અને આ અપમાન નથી એને કર્યું ને ઘણા સમયથી, એટલે એને એમ ટેવ પડી ગઈ છે અપમાન કરવાની. ગમતું નહીં હોય અપમાન કર્યા વગર. અને આમ પણ પપ્પા હમણાં નોકરી તો છે નહીં. હવે આ ઘરના લોકોના આવા સડેલા ડાચા જોવા હોય તો બધાની સાથે સરખું રહેવું જ પડે. ક્યાં જવું? આ મજબૂરીમાં આ બધું થાય છે. અરે આ શું બોલો છો તમે લોકો? હવે એ ખરા દિલથી અમે એને બહુ પસ્તાવો થયો છે એટલે એ માફી માંગી રહી છે. તમારા બધાની પાસે માફી માંગી રહી છે તો આપણે માફ કરી દેવાની એને. હવે નાનું બચ્ચું છે આપણું. જુઓ, નોકરી પણ નથી કરવા માંગતી. હવે એની કોઈ ઈચ્છા નથી કે નોકરી કરવી. તો સારી વાત કહેવાય ને પપ્પા કે ઘરના કામ કરશે, ભાભીને મદદ કરશે, મમ્મીને મદદ કરશે. એટલે ડગલે ને પગલે એને ફાવે એમ બધાનું અપમાન કર્યું, તારું મારું તાર મમ્મીનું બધાનું અપમાન ડગલે ને પગલે રોજે રોજ કરે, બરાબર? અને ખાલી 2 અક્ષરમાં જ મને માફ કરી દો, બસ એ 2 શબ્દોમાં જ માફી લઈ લે ને એટલે હું એને સર્ટિફિકેટ મળી જાય કે નહીં હવે સંધ્યાઓ સારા થઈ ગયા, હવે ક્યાંય કોઈ દિવસ કાંઈ નહીં કરે, હું એને સર્ટિફિકેટ મળી જાય. બોલાચાલી ક્યારે આપણી વચ્ચે નથી થઈ? તમારી અને ભાઈ વચ્ચે નથી થઈ? આપણી વચ્ચે બોલાચાલી થઈ હોય પણ એકબીજાનું અપમાન તો નથી કરતા ને. જુઓ પપ્પા, જાણે અજાણે ક્યારેક એવા શબ્દો પણ કહેવાઈ ગયા હોય કે જેનું તમને બહુ ખોટું લાગ્યું હોય, પણ તમે મને માફ કરેલો છે ને, અશોકભાઈને પણ માફ કરેલા છે. હા, ચોક્કસ કર્યો છે, પણ એ જાણે અજાણે જ અપમાન થાય છે ને, કે આપણે જાણી જોઈને તો નથી કરતા ને અપમાન. સંધ્યાએ પણ જાણી જોઈને નથી કર્યું. અરે, ત્યારે કદાચ ગુસ્સામાં એનાથી બોલાઈ ગયું હશે, થઈ ક્યારેક, ગયું હશે. અરે વાહ વાહ દીકરા, ક્યારેક એટલે ક્યારે હોય ખબર? મહિને એકાદ વાર હોય એને ક્યારેક કહેવાય. આ તો દિવસમાં 3-3 4-4 વાર હરેક સભ્યોની હારે હોય, પાછું એને અજાણ્યું ન કહેવાય. કહું છું, તમે ઇતિહાસ તો સાંભળો છે ને વાલ્ય લૂંટારાનો? હે, વાલ્ય લૂંટારો જો વાલ્મીકી ઋષિ બની શકતા હોય તો પછી આપણી સંધ્યા એ બધા સ્વભાવને છોડી શકે છે ને. તમે કેમ નથી તું સમજતા? સ્ત્રી છો ને એટલે એની વાતમાં આવી જાય, કારણ કે તારું દિલ તરત ભરાઈ જાય છે. પણ આયા હું એનો સસરો છું, હું એક પુરુષ છું, અને મારું જે અપમાન કર્યું છે ને એ આ જન્મમાં તો નથી લાગતું કે પૂરાઈ જાય. હા, તો જાણું ઠીક છે. તમારે હવે માફ કરવાની જરૂર નથી. અને સંધ્યા તને પણ કહી દઉં છું, મેં આવું નહોતું વિચાર્યું કે કદાચ મમ્મી સમજી જશે, ભાભી સમજી જશે, બા સમજી ગયા છે, પણ પપ્પા નહીં સમજે એ મેં ક્યારેય નહોતું વિચાર્યું. કહું છું અને કે એટલા માટે જ હવે તારે બધા સામે બધી વાત કરવી કે માફી માંગવી એનો કોઈ મતલબ નથી બનતો. અમે એવી આશા નહોતી રાખી, સમજ્યા? હું આ ઘર છોડીને જાઉં છું. અરે ભાઈ, હા એ જ આદિ, બરાબર છે, કારણ શાંતિ કે રાખ. પપ્પાને એ જ જોતું છે. સંધ્યા જ્યાં સુધી આ ઘરમાં રહેશે ને ત્યાં સુધી પપ્પાને ગુસ્સો આવ્યા જ તો કરશે. એ કેમ બોલતી નથી મોઢામાંથી કઈ? અરે પણ એને બોલવા તો દો. બધા ક્યારનો કેટલો કકલાટ કર્યા કરો છો. મેં ના પાડી ને કે એને બોલવા દો. એ માફી માંગે છે ને પસ્તાવો થયો છે તો એ ખરા દિલથી બધાની માફી માંગવા માંગે છે. અને નરેશ, બસ હવે પતાવ ને હવે વાત. બેટા, મેં કીધું ને બધાની માફી માંગી છે. મમ્મી, પપ્પા, મીરા ભાભી, તમારા બધાની માફી માંગુ છું. જોયું ને, મને માફ કરી દો. હું બીજી વાર આવું ક્યારેય બિહેવ નહીં કરું. તમે જ કહો છો ને કે છોરું કચરું થાય માવતર કમાવતર ન થાય, તો સંધ્યા ઉમરે માફ કરી દો ને. કદાચ ને આવો સ્વભાવ તમારી દીકરીનો હોત તો શું થાત? એ શું તમારી વિચારે દીકરી છે? એ તમને ખબર છે કે એ શું વિચારે છે? શું? તમારા લોકોની સામે આવતા પણ એ વિચાર કરે છે કે એણે જે પહેલા ખરાબ વર્તન કર્યું હતું ને એના કારણે તમારા લોકો સાથે વાત નથી કરી શકતી. અને ઘરમાં છેલ્લા કેટલાય દિવસથી તમે લોકો જોતા હશો ને કે સંધ્યા કંઈ પણ કોઈ સાથે વાત નથી કરતી, બોલતી નથી, ચૂપચાપ રૂમમાં રહે છે. એનું કારણ એ જ છે, એને તમારી કામમાં મદદ પણ કરવી છે, પણ એને એમ થાય છે કે હું કામમાં મદદ કરાવીશ તો ભાભી શું વિચારશે, ભાભી શું કહેશે, મમ્મી શું કહેશે, પપ્પા સામે જો ચા લઈને જઈશ તો પપ્પા શું કહેશે, કે હવે ચા આપવી પડી ને, મેણા મારશે, કંઈ બોલશે. આ બધી વાતનો ડર છે એને, અને એટલા માટે એ ચૂપચાપ બેઠી છે. જો, મેં એને કીધું કે તારી સાથે એવું કોઈ વર્તન નહીં કરશે, તને માફ કરી દેશે. તો
બધા માફ કરી દો. મીરા બેટા માફ કરી દે એને. સંધ્યા, એટલે જ કહેવાય છે કે જીવનમાં કોઈને એટલી નફરત ક્યારેય ન કરવી જોઈએ કે બીજી વાર એ સામે આવે ને તો આપણે વાત પણ ના કરી શકીએ. તું મારી દેરાણી છે, નાની બેન જેવી છે. હું તને માફ કર્યા સિવાય બીજું કંઈ નહીં કરી શકું. પણ માફી માંગ તો એવી રીતે માંગજે કે જીવનમાં બીજી વાર આવી કોઈ ભૂલ ના થાય. હા ભાભી, હવે બીજી વાર આવી ક્યારેય ભૂલ નહીં થાય. હા સંધ્યાઓ, તમારી સાસુએ કીધું ને કે આ તો વહુ છે એટલે તમે એને માફ નથી કરતા, પણ જો આપણી દીકરી હોત તો તમે શું એને માફ ન આપી શકત, માફી ન આપી શકત? બસ ત્યારથી જ મને એમ થયું કે આ એની વાત સાચી છે. આ તો હું એને વહુની દૃષ્ટિએ જોઉં છું ને એટલે મને તમે જે અપમાન કર્યું ને એ મને અહીંયા વાગે છે. પણ જો દીકરી હોત તો મેં એને ગળે લગાડી દીધી હોત અને મનમાં એમ થયું હોત કે નહીં આ તો મારી દીકરી છે ને, આને તો હક છે મારું અપમાન કરવાનો, એમ સમજીને હું બધું ભૂલી ગયો હોત. પણ મેં ત્યાં જ ભૂલ કરી છે કે હું વહુ સમજીને તમને માફ નહોતો કરી શકતો, પણ આજે હું તમને એક દીકરી સમજીને તમને માફ કરું છું. થેન્ક યુ પપ્પા.